જો તમે ગોગા મહારાજને સાચામથી માનતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, કારણ કે આવી સચ્ચી અને અદ્ભુત ઘટનાઓ તમે ક્યાંય નહીં સાંભળો. આ માત્ર એક સ્ટોરી નથી, પણ એક એવી ઘટના છે જે વિશ્વાસ અને ભક્તિની સાચી શક્તિ બતાવે છે. આ ઘટના ગુજરાતના એક નાના ગામની છે, જ્યાં રમેશ નામનો એક સીધો સાદો માણસ પોતાના પરિવાર સાથે રહેતો હતો. તેની પત્ની શાંતા, એક નાનો દીકરો રવિ અને તેની વૃદ્ધ માતા, આ ચારેય લોકોનું જીવન શાંતિથી ચાલી રહ્યું હતું. રમેશ મહેનત કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો અને સાંજે ઘરે આવીને પરિવાર સાથે સમય પસાર કરતો હતો. બધું સામાન્ય હતું, પણ એક દિવસ એવી ઘટના બની કે આ શાંતિ હંમેશા માટે તૂટી ગૂટી ગઈ. એક રાત્રે લગભગ 12 વાગ્યાનો સમય હતો. બધા ઊંઘમાં હતા, ત્યારે અચાનક રવિ જોરથી ચીસ પાડીને ઉઠી ગયો. એની આંખોમાં ભય સ્પષ્ટ દેખાતો હતો. તે ધ્રુજતો હતો અને વારંવાર એક જ વાત બોલતો હતો: પપ્પા, સાપ આવ્યો, એ મને બોલાવે છે. રમેશ તરત જ જાગી ગયો, લાઇટ ચાલુ કરી અને આખું ઘર ચેક કર્યું, પણ ક્યાંય કોઈ સાપ નહોતો. તેણે વિચાર્યું કે કદાચ બાળકને ખરાબ સપનું આવ્યું હશે. તેણે રવિને શાંત પાડ્યો અને ફરીથી સુવાડી. પરંતુ આ માત્ર એક સપનું નહોતું. બીજા જ દિવસથી રવિની તબિયત ખરાબ થવા લાગી. તેને તાવ આવવા લાગ્યો, શરીર કમજોર થઈ ગયું અને તે વારંવાર ડરીને જાગી જતો. તેની આંખોમાં એક અજાણી ભયની છાપ હતી. રમેશ અને શાંતા તેને ડૉક્ટર પાસે લઈ ગયા. દવા પણ લીધી, પણ કોઈ ફરક પડતો નહોતો. દરરોજ રાત્રે એ જ દ્રશ્ય ફરીથી બનતું. રવિ ચીસ પાડીને ઉઠી જતો અને કહેતો કે સાપ મને બોલાવે છે. ઘરમાં હવે ડરનો માહોલ છવાઈ ગયો હતો. રમેશની માતાએ પણ કહ્યું કે આ કોઈ સામાન્ય બીમારી નથી. ગામના લોકો પણ અલગ અલગ વાતો કરવા લાગ્યા. કોઈ કહે કે આ કોઈ અજાણી શક્તિ છે, તો કોઈ કહે કે કોઈની નજર લાગી છે. રમેશ માટે આ બધું વધુ મુશ્કેલ બની ગયું, કારણ કે એક બાજુ તેનો દીકરો પીડામાં હતો અને બીજી બાજુ કોઈ સ્પષ્ટ કારણ સમજાતું નહોતું. એક દિવસ ગામના એક વૃદ્ધ માણસ રમેશને મળ્યા. તેમણે શાંતિથી કહ્યું, બેટા, તું ગોગા મહારાજને યાદ કર. એ સાપના દેવતા છે. જ્યાં સાપનો ભય હોય ત્યાં ગોગા મહારાજ જ રક્ષા કરે છે. શરૂઆતમાં રમેશે આ વાતને ગંભીરતાથી લીધી નહીં, પણ જ્યારે બધા રસ્તા બંધ થઈ ગયા ત્યારે તે અંતે ભક્તિ તરફ વળ્યો. તે રાત્રે બરાબર મધરાતે રમેશ પોતાના દીકરાની બાજુમાં બેસી ગયો. ઘરમાં એક અજાણી શાંતિ હતી. બહાર હળવો પવન વહેતો હતો. રમેશે આંખો બંધ કરી અને દિલથી પ્રાર્થના કરી: હે ગોગા મહારાજ, જો તમે સાચા છો તો મારા દીકરાને બચાવો. હું તમારી શરણમાં છું. એ પ્રાર્થના પૂરી થતાં જ અચાનક ઘરના દરવાજા પાસે કોઈ અવાજ આવ્યો, જાણે કોઈ ધીમે ધીમે ચાલીને આવી રહ્યું હોય. રમેશનો શ્વાસ તેજ થઈ ગયો. હવામાં એક અજીબ ભારપણું આવી ગયું. તે ડર્યો, પણ સાથે સાથે તેને અંદરથી એક વિશ્વાસ પણ થતો હતો કે કંઈક દિવ્ય થઈ રહ્યું છે. અચાનક રવિ શાંત થઈ ગયો. તેની શ્વાસ સામાન્ય થઈ ગઈ. તેણે આંખો બંધ કરી દીધી, જાણે કોઈએ એને શાંતિ આપી હોય. થોડા સમય પછી તેણે ધીમે ધીમે આંખ ખોલી અને શાંત અવાજમાં કહ્યું: પપ્પા, હવે સાપ ગયો, મને કંઈ નથી થયું. આ સાંભળીને રમેશની આંખોમાં આંસુ આવી ગયા. તેને સમજાઈ ગયું કે આ કોઈ સામાન્ય ઘટના નહોતી, આ ગોગા મહારાજની કૃપા હતી. બીજા દિવસે રવિ સંપૂર્ણ રીતે સ્વસ્થ હતો. કોઈ તાવ નહોતો, કોઈ ડર નહોતો. ડૉક્ટર પણ આ જોઈને આશ્ચર્યમાં પડી ગયા. તે દિવસ પછી રમેશ અને તેનો પરિવાર ગોગા મહારાજના ભક્ત બની ગયા. તેઓ દર વર્ષે ભક્તિપૂર્વક પૂજા કરવા લાગ્યા. ગામમાં આ ઘટના આજે પણ લોકો એક ચમત્કાર તરીકે યાદ કરે છે. લોકો કહે છે
કે જ્યાં સાચો વિશ્વાસ હોય ત્યાં ગોગા મહારાજ જરૂર આવે છે અને પોતાના ભક્તોની રક્ષા કરે છે. આ ઘટના આપણને શીખવે છે કે જીવનમાં ક્યારેક આવી પરિસ્થિતિ આવે છે જ્યાં કોઈ રસ્તો દેખાતો નથી, પણ એ સમયે જો આપણે સચ્ચા દિલથી પ્રાર્થના કરીએ તો કોઈને કોઈ રીતે મદદ જરૂર મળે છે.